મારી દીકરીને મારી ભાષા નથી ગમતી તો એનો ગુનેગાર હું છું અને સંપૂર્ણ જવાબદારી મારી છે કે મારી દીકરી મારી ભાષાને પ્રેમ કરે. તો એ દિવસથી મેં નક્કી કર્યું કે એને ગુજરાતી હું ભણાવીશ. ગુજરાતીના પાઠ, કવિતાઓ, વાર્તાઓ અને ગીતો હું એની સાથે ગાઈશ. આજે એ 6ઠ્ઠા ધોરણમાં છે. આજે પણ એને ગુજરાતી હું જ ભણાવું છું અને ગુજરાતી આજે એનો પ્રિય વિષય છે, કારણ કે એના જીવનનો પ્રિય વિષય એના પપ્પા એને ગુજરાતી ભણાવે છે. આ આખી વાતનો સાર એટલો જ છે કે આપણા પ્રિયજનની પસંદગીનો ચેપ ક્યારેક આપણને પણ લાગતો હોય છે. કોઈ એક વિષય પ્રત્યેનો ગમો કે અણગમો ક્યારેક એ વિષયના શિક્ષક પ્રત્યેના ગમા કે અણગમાથી નક્કી થતો હોય છે. મતલબ કે જો એ શિક્ષક ગમે છે તો એ શિક્ષક જે વિષય શીખવાડશે એ પણ ગમશે, અને જો શિક્ષક નથી ગમતા તો એમનો વિષય ગમે તેટલો સમૃદ્ધ કેમ ન હોય, વિદ્યાર્થીને એમાં રસ કે રુચિ નહીં કેળવાય. એ ભાષા હોય કે પરિસ્થિતિ, એની પ્રત્યેના આપણા અભિગમ પરથી બાળકોનો અભિગમ નક્કી થતો હોય છે. તો ગુજરાતી ભાષામાં રહેલી સુંદરતા અને સમૃદ્ધિને જ્યાં સુધી હું નિહાળી નહીં શકું ત્યાં સુધી મારી દીકરી પણ એનાથી વંચિત રહેશે. જ્યાં સુધી હું એના ગુણગાન અને પ્રશસ્તિ નહીં કરું ત્યાં સુધી મારી દીકરી પણ નહીં કરે. તો એક પેઢી તરીકે આપણું મુખ્ય કામ આવનારી પેઢીને આપણી ભાષા ગમાડવાનું છે. ચાલો, ગમાડવાનું આપણા હાથમાં નથી, પણ એ સુંદર ભાષા સાથે એમની ઓળખાણ કરાવવાનું તો છે જ. આપણું સાહિત્ય, કલા વારસો, સમૃદ્ધ શબ્દ ભંડોળ અને વાર્તાના ખજાના પ્રત્યે સભાન કરવાનું છે. ભાષા સંવર્ધન માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. દરરોજ આપણા બાળકોને આપણે કોઈ એક ગુજરાતી બાળવાર્તા કે બાળગીત વાંચીને સંભળાવશું તો પણ ભાષા અમર રહેશે. કારણ કે બાળવાર્તા કહેવાની આ પ્રથા પેઢીઓ સુધી ચાલશે. કારણ કે આપણને બધાને ગુજરાતી ભાષા સાથે આ જ રીતે તો પ્રેમ થયો છે. બકોર પટેલ, મિયા ફુસ્કી, ચંપક અને સફારી વાંચીને, ગીજુભાઈ બધેકાની બાળવાર્તા અને બાળ ગીતો વાંચીને. હૃદય પર હાથ મૂકીને કહેજો કે નિશાળમાં જ્યારે શિક્ષક લોહીની સગાઈ કે ઝૂમો ભિસ્તીનો પાઠ ભણાવતા હતા ત્યારે તમારી આંખો ભીની નહોતી થઈ, રૂવાડા ઊભા નહોતા થયા. અને જો નથી થયા તો એ ઉણપ ગુજરાતી ભાષા સાહિત્ય કે પાઠ્યપુસ્તકની નથી, એ ખામી શિક્ષકો કે વાલીઓની છે કે આટલી સુંદર અને સંવેદનાસભર વાર્તા આપણે બાળકો સુધી પહોંચાડી ન શક્યા, અને એ પણ એવા સમયે જ્યારે બાળકો સૌથી વધારે સંવેદનશીલ હોય. આ ભાષા આપણો બાળપણનો પ્રેમ છે અને બાળપણનો પ્રેમ હંમેશા અમર રહે છે. પણ બાળપણમાં આ ભાષા સાથે આપણને જે પ્રેમ કરાવી આપે છે એ કુટુંબીજનો અને શિક્ષકો આપણી ભાષાના ખરા સંવર્ધક છે. ભાષાની રખેવાળી એ જ કરી શકે છે જેઓ આવનારી પેઢીને ભાષા સાથે પ્રેમ કરાવી શકે છે. ભાષા પ્રત્યેનો આપણો આદર અને પ્રેમ આપણા બાળકોને વારસામાં મળે છે. અને ગુજરાતી ભાષા તો સ્વીકારની ભાષા છે. અન્ય ભાષાના કેટલા બધા શબ્દો આપણે બોલચાલની ભાષામાં પ્રયોજીએ છીએ, અને છતાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ એનાથી ઘટતું નથી. અન્ય ભાષાના શબ્દો આવવાથી આપણી ભાષાની ગરિમા, ઓળખ અને મીઠાશ ઓછી નથી થતી, ઉલટું એ વિસ્તરતી જાય છે. ભાષા ત્યારે જ મહત્ત્વ ગુમાવે છે જ્યારે તે રૂઢિચુસ્ત અને મર્યાદિત બની જાય છે. જ્યાં સુધી આપણી વાર્તા, વિચારો અને વ્યવહારમાં ગુજરાતી ભાષાનું ચલણ અને વર્ચસ્વ રહેશે ત્યાં સુધી આવનારી દરેક પેઢીને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને આદર રહેશે. જો આપણા સંતાનો કે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા નથી ગમતી તો એના ગુનેગાર આપણે છીએ.